આ શું તમે શાંતિથી ફોન ચલાવો છો? તમને કઈ ચિંતા જેવું નથી? શેની ચિંતા? અરે લગન માંથી આવે છે, હજી આપણે કંકોત્રી જમાડવાનું મેનુ બધું સેટ કરવાનું બાકી છે. ઈ બધું હું મારી રીતે કરી લઈશ. ના, મારે તમારી રીતે નથી કરવું. તો તમે એમાં કાંઈક ને કાંઈક ગોટો વારશો. ઈ તારે ક્યાં જોવું, ઈ હું મારી રીતે ગોઠવી લઈશ. ના, જો આ ભાઈ કંકોત્રી વાળા આવ્યા છે એને કહી દો તમે કેવી રીતે કંકોત્રી બનાવવાની છે અને શું નહીં. ભાઈ આપણે કંકોત્રી હે ને એવી બનાવવાની છે, ખાલી એક પેજમાં હે ને આગળ પાછળ બે નામ લખી નાખવાનું, સાદી અને સિમ્પલ. બરાબર ભાઈ? ના હો, સાદી ને સિમ્પલ નથી. ભાઈઓના નામ ક્યાં લખવાના? ભાઈઓ નકર બોલશે કે અમારા નામ નથી. અરે ભાઈ, ભાઈઓ રે ઈ પોતાનું નામ થોડા ભૂલી જવાના હે, અને એમાં નામ ને લખ્યું હોય તેમાં શું ફેર પડી જવાનો હે? અરે કેટલો મોટો ફેર પડે, પ્રસંગ બગડે આપણો, તમને ખબર છે. અને હા ભાઈ, જો ટવકો લખીને જે ટવકાની નીચે છે ને નાના ભૂલકાઓના નામ ન ભૂલતા લખવાનું. અરે ભાઈ, આપણે કઈ ટવકો બવકો નથી લખવો. બરાબર? જરૂરથી આવજો, નામથી આવજો ને એવું આપણે કઈ કરવાનું નથી. સાદી ને સિમ્પલ કંકોત્રી બનાવવાની છે. બરાબર? ના હો, સાદી ને સિમ્પલ નથી બનાવવાની. જો હું તમને કહું, આપણે કોઈના ઘરે કંકોત્રી ન હોય ને એવી કંકોત્રી બનાવવાની છે. આમ ઓલા અંબાણીને ના કેવી કંકોત્રી હતી, હા એવી. આમ છે ને આમ કંકોત્રીમાં ગણપતિ બાપા ઉપર આવે ને એવી. અરે ભાઈ, મારો આમાં જીવ ઉપર આવી જાય. આપણે એવી કઈ કંકોત્રી છાપવાની નથી થતી. બરોબર? સાદી અને સિમ્પલ બનાવવાની. ના ના, સાદી ને સિમ્પલ. બાજુમાં હે ને કાજુ બદામના હે ને બોક્સ રાખવા છે આપણે. અરે તારો બાપ, તારા ખાનદાનમાં કોઈ કાજુ બદામના બોક્સ જોયા હે? ખાધા હે? બધાએ ખાધા, બધાએ જોયા. તમારા ખાનદાનમાં નથી જોયા ને એટલે તમે બોલો છો. ના હો ભાઈ, આપણે એવું કઈ વસ્તુ રાખવાની નથી થતી. બરાબર? અને કઈ એવું નથી રાખવું. તું વચમાં ડબકાપુરમાં. બરોબર? આ છે ને કંકોત્રી હરખી નહીં કરવા દે. સારું હાલો, કંકોત્રી તમે તમારી રીતે કરી નાખજો. પણ આ ભાઈ હવે તમે છૂટા, વાંધો નહીં. તો હવે આપણે જમાડવાનું મેનુ શું સેટ કરવાનું? જમણવાનું મેનુ ને, જમણવાના મેનુમાં આપણે શું કરવાનું ખબર હે? એક દૂધીનું શાક અને રીંગણા બટેકાનું શાક. દૂધીનું શાક કે ભાયરું હે? દૂધની શાક ન હોય, દૂધીનો હલવો હોય. ઈ વાળી કાજુ બદામ વાળો, ચોખ્ખા ઘીમાં હો. આપણે કાંઈ કાજુ બદામ વાળો હલવો નથી બનાવવો. બરાબર? એવું લાગે ને તો આપણે દૂધીનું શાક નથી કરવું, આપણે દૂધીનો સાદો હલવો બનાવી નાખશું. ભલે થોડોક કડવા જેવો થાય પણ સારો બનાવશું. કા કડવા જેવો? શું કામ કડવા જેવો? સારો જ બનાવવાનો છે. અને શાકમાં તમે શું મળ્યા? રીંગણા બટેકા. રીંગણા બટેકા કે તમે બીજાના પ્રસંગમાં ભાયરા છે? રીંગણા બટેકા ન હોય, પનીર હોય, પનીર. ના ભાઈ, મારે કાઈ પનીર બનીર નથી રાખવું. મારે પ્યોર હે ને દેશી ભાણું રાખવું હે. કા બીજાના પ્રસંગમાં જાવ છો ત્યાં તો પનીર અલગ અલગ ને ગ્રેવી અલગ અલગ, ખાલી પનીર જ ઠૂસો હો. જો તમે કોઈના ઘરે સાદું ભોજન ખાધું? ભાઈ, સાદું ખાવાનું હોય, એમાં જ મજા આવે. સારું હાલો, તો સલાડમાં શું છે? સલાડમાં તો આપણે કઈ રાખવાનું નથી. આપણે કોબીનું શાક બનાવી નાખશું એટલે એમાં સલાડ આવી ગયું. કોબીનું શાક નો હોય, કોબીનું સલાડ ને એમાં કચુંબર ને એમાં બધું સાથે હોય, ટમેટા ને એવું બધું, ઈ સલાડ કહેવાય, શાક નો હોય. પણ આપણે શાક બનાવી એમાં ભેગું આવી ગયું સલાડ. એમાં હું હવે આ માણસ કંજૂસ વેડા કરશે. અને હા, ઈ તને કહી દો. બરોબર? મીઠાઈમાં હે ને આપણે બીજા જેમ ગુલાબ જાંબુ એવું કઈ નથી રાખવાનું. ખાલી સાદો સિમ્પલ દેશી ગોળ રાખવાનો, એટલે બધાને મજા આવે ખાવાની. બરાબર? ગોળ તમે કે ભાયરો હે? દૂધીનો હલવો તો રાખ્યો છે, સાઈડમાં ગોળ ની શું જરૂર? ના, ઈ હવે આપણે ભાઈ ઈ દૂધીનો હલવો કેન્સલ કરો. આપણે ખાલી દેશી ભાણા તરીકે હે ને એમાં એક ગોળ રાખે ને, બસ એક ગોળ જ રાખવાનો. એક ગોળ નો હોય. ના, ઈ ફાઇનલ કરી નાખ્યું હે. હા તો સારું હાલો, વાંધો નહીં. ગોળ તો હવે રાઈસ, જીરા રાઈસ કે મસાલા રાઈસ તો એવું તો કઈ તમે રાખ્યું હશે ને? ના હો ભાઈ, ઈ કઈ જીરા રાઈસ ને એવું આપણે કઈ નથી રાખવાનું. દાળ ભાત ને એવું કઈ નથી રાખવાનું. મારે તો ખાલી એને એમાં હે ને દેશી ભાણામાં એને કઢી અને ખીચડી હોવી જોઈએ. એક કઢી ખીચડી કોઈના લગ્નમાં તમે ભાઈરી છે? કઢી ખીચડી કે તમે જોઈ હે? બીજાના લગ્નમાં જાવ ત્યાં તમે પિઝા ને મંચુરિયન ને આમ બધું કેવું સારું સારું ખાવું. પણ એ બધું ખાવાથી એને પછી કોલેસ્ટ્રોલ નું પ્રમાણ જામી જાય, કોલેસ્ટ્રોલ થઈ જાય. બીજા લગ્નમાં કોલેસ્ટ્રોલ નથી થતું તમારે? એ બધું નો ખાવાનું. આપણો પ્રસંગ છે, આપણો પ્રસંગ સારો જ કરવાનો છે. પણ આપણા પ્રસંગમાં સારો જ કરવાનો હોય, બધાને સારો કરવાની ઈચ્છા હોય. આપણે દેશી ભાણું રાખીને
એટલે કાલ સવારે આપણા માણસો જમી જાય ને તો એને એમ ન થવું જોઈએ કે ભાઈ મને પેટમાં દુખે કે મને આ પ્રોબ્લેમ થઈ કે મને આ તે થયું, બરાબર? શુદ્ધ કાઠિયાવાડી દેશી ભોજન આપણે રાખવાનું, બરોબર? બધી ખીચડી અને બાજરાનો રોટલો, બરાબર? સારું હાલો તમે કયો એમ. તો હવે લિક્વિડમાં શું છે? છાશ. ખાલી છાશ? આ તો છાશ જ હોય ને, કા લિક્વિડમાં બધું ન હોય. બાસુંદી કે એવું કાંઈ નથી? એવું કાંઈ ન રાખવાનું. આ જો શિયાળો ચાલુ થઈ ગયો, આ બધી કઈ બાસુંદી ના હાથે લચકો ને શું કહેવાય લિક્વિડ ને એવું કઈ ન રાખવાનું હોય ભાઈ. મારે તમારી યારે હે ને કાંઈ મેનુ ની કંકોત્રી ની કે કાંઈ વાત જ નથી કરવી. તમે જાણો ને તમારા કંકોત્રી વાળો ને તમારો મહારાજ જાણે જમવા વાળો ને. મારે કઈ તમારે યારે લપ જ નથી કરવી. તમે કઈ મારું તો કયું કરવાના જ નથી. અને સાંભળ, જો ઈ તને કહી દઉં, જમણવારમાં હે ને જે લોકો જમવા આવે ને ભાણું લેવા, ત્યારે એટલું કહી દેજે કે ચાંદલો કર્યો હોય ને ઈ જ ભાણું લે, બરાબર? એમણે ભાણું ન અડે, પેલા કહી દઉં છું. એ તમે કાંઈક શરમ રાખો. એની એમાં શરમ હોય? મારે તમારે યારે વાત જ નથી કરવાની. હું કઈ હું ને ડીશ વચ્ચે ઊભી રહેવાની હું. જેને દેવી હોય દે, જેને નો દેવી નો દે. હા, જેને ચાંદલો કરાયો ને ઈ જ ભાણું ઉપાડે.